ચાલો મિત્રો, જય માતાજી। અત્યાર સુધી આપણે નામાના મૂળતત્વોનો અભ્યાસ કર્યો છે। આજે આપણે આંકડાશાસ્ત્ર છે એ આંકડાશાસ્ત્રનો અભ્યાસ કરવાનો છે। હવે જો મિત્રો, આંકડાશાસ્ત્ર એક પ્રકારનું ગણિત જ છે। આની અંદર પણ તમને એક પ્રકારની ગોઠવણી આપેલી છે, જે ગોઠવી અને તમે મૂકો ત્યારબાદ એના જે પદ્ધતિ છે એ પદ્ધતિને તમે અનુસરો એટલે આપોઆપ સ્ટેપ બાય સ્ટેપ છે એ દાખલો ગણાય છે। આજે આપણે જોવાનું છે આંકડાશાસ્ત્ર ધોરણ 12 ની અંદર પ્રકરણ છે 2 છે સુરેખ સહસંબંધ। હવે મિત્રો, પહેલી વસ્તુ છે કે ભાઈ પ્રકરણ 2 છે તેના કેટલા માર્કનું પૂછાય છે પરીક્ષાની અંદર આ પ્રકરણનો ગુણ ભાગ કેટલો છે પહેલા આપણે જોઈએ તો આપણે જોઈએ કે ભાઈ ગુણ છે એ ગુણ ટોટલ 12 છે। આ પ્રકરણની અંદર કેટલા ગુણ આપેલા છે? ટોટલ 5 ગુણ આપેલા છે। જો દરેક હવે 12 માંથી 12 તમે સહેલાઈથી મેળવી શકો છો આ પ્રકરણની અંદર, કારણ કે પ્રકરણ એટલું બધું સહેલું છે જેના કારણે તમે નક્કી કરો કે ભાઈ મારે 12 માંથી 12 ગુણ મેળવવા છે તો 12 માંથી 12 ગુણ તમે મેળવી શકો છો। હવે એના માટે છે કે ભાઈ એક છે વિકલ્પ પૂછવામાં આવે છે। કયો પૂછવામાં આવે છે? વિકલ્પ, જે 1 માર્કનો હોય છે। કેટલા માર્કનો હોય છે? 1 માર્કનો હોય છે એક વિકલ્પ। એક ટૂંકો પ્રશ્ન હોય છે જે 1 માર્કનો હોય છે। ટૂંકો પ્રશ્ન જે કેટલા માર્કનો હોય છે? 1 માર્કનો હોય છે। હવે ત્રીજી વસ્તુ છે કે ભાઈ ટૂંકો પ્રશ્ન ઈ પણ 2 માર્કનો હોય છે ટૂંકો પ્રશ્ન। પછી ચોથું છે કે ભાઈ ટૂંકો પ્રશ્ન એટલે થોડો મોટો ઈ 3 માર્કનો પ્રશ્ન પૂછવામાં આવે છે। અને છેલ્લે છે મોટો પ્રશ્ન, જેની અંદર 5 માર્કનો પ્રશ્ન છે એ 5 માર્કનો પૂછવામાં આવે છે। એટલે 5 ને 3 8 ને 10 ને 11 ને 12 તો આ પ્રકરણની અંદર કુલ કેટલા માર્કનો પૂછાય છે મિત્રો? 12 માર્કનો પૂછાય। તો જો પહેલી વસ્તુ છે તમને વિકલ્પ આપે છે, બીજું છે ટૂંકો પ્રશ્ન પણ આપે છે, એની કરતા થોડો મોટો પ્રશ્ન આપે છે, એની કરતા થોડો મોટો આપે છે, અને છેલ્લે આપે છે સૌથી મોટો પ્રશ્ન, જે વિભાગ 1 ની અંદર 5 માર્કનો તમને પૂછવામાં આવે। પહેલા એ જોઈ લેજો કે ભાઈ આના આધારે થઈ આપણે પ્રકરણનો અભ્યાસ કરવાનો, એટલે કે જે ગુણભાર છે એ ગુણભારના આધારિત થઈ પ્રશ્ન આપણે સમજવાના છે। આની અંદર સમજાવટની અંદર તમને વિકલ્પો પણ આવી જશે, ટૂંકો પ્રશ્ન પણ આવી જશે, ટૂંકા જે પ્રશ્નો 2 માર્કના પૂછાય એ પણ આવી જશે, જે 3 માર્કનો પૂછાય એ પણ આવી જશે, અને જે 5 માર્કનો ટોટલ મોટો પૂછાય છે એ પ્રશ્ન પણ આની અંદર આવી જશે। તો તમે સહેલાઈથી સમજી ગયા વિદ્યાર્થી મિત્રો કે ભાઈ આની અંદર કેટલા ગુણનો પૂછાય છે? 12 ગુણનો પૂછાય છે। જે તમને 12 ગુણ કઈ રીતે પૂછે છે એ પણ તમને આપેલું છે। વિકલ્પ, એક ટૂંકો પ્રશ્ન, એક ટૂંકો પ્રશ્ન 2 માર્કનો, એક ટૂંકો પ્રશ્ન 3 માર્કનો અને એક મોટો પ્રશ્ન 12 માર્કનો। સહેલાઈથી સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો। હવે આપણે જોઈએ કે ભાઈ સુરેખ સહસંબંધની અંદર શું છે। પહેલા આપણે જોઈએ કે ભાઈ સુરેખ સહસંબંધ એટલે શું? પહેલા પ્રશ્ન આપણને એ કે ભાઈ સુરેખ સહસંબંધ એટલે શું? તો અત્યાર સુધી મિત્રો આપણે ધોરણ 11 ની અંદર અભ્યાસ કરતા હતા। હવે ધોરણ 11 ની અંદર અભ્યાસ કરવાને કારણે ઘણા પ્રકરણ આપણે શીખી ગયા છે। દાખલા તરીકે મધ્યવર્તી સ્થિતિ નામમાં, બીજું છે પ્રચારમાં વગેરે પ્રકરણો છે કે આપણે ધોરણ 11 ની અંદર અભ્યાસ કર્યો। હવે ધોરણ 11 ની અંદર જે આપણે અભ્યાસ કર્યો તો મિત્રો, તો એની અંદર એક ચલની માહિતી આપવામાં આવતી હતી। દાખલા તરીકે આપણે કહીએ કે ભાઈ મધ્ય શોધો, અથવા તો બહુલક, અથવા તો ચતુર્થક, વિચલન, અથવા તો
પ્રથમ ચતુર્થક, તૃતીય ચતુર્થક. હવે આ બધી વસ્તુ છે આપણે ધોરણ 11 ની અંદર શીખ્યા. હવે ધોરણ 11 ની અંદર શીખ્યા તો આની અંદર એક જ વિકલ્પ આપવામાં આવતો. એક વિકલ્પ એટલે શું? એક ચલ જ આપવામાં આવતો તો કોઈ બીજા ચલની અંદર આપણે આપવામાં આવતો નહોતો. એટલે કે એક ચલની માહિતી આપણને આપે એના આધારે થઈ આપણે જે મધ્યક, બહુલક, ચતુર્થક, વિચરણ, પ્રથમ ચતુર્થક, તૃતીય ચતુર્થક વગેરેની આપણે ગણતરીઓ કરતા હતા. હવે આપણે જોઈએ તો વ્યવહારની અંદર ઘણા પ્રશ્નો એવા છે જેની અંદર એક ચલ છે એ એક ચલની માહિતી આપણને ન આપેલી, એના આધારે બે ચલની માહિતી આપેલી. કેટલા ચલની માહિતી આપેલી મિત્રો? બે ચલની માહિતી આપેલી હોય જેના કારણે થઈ આપણે બે ચલની ગણતરી છે ગણતરી કરવી પડે. દાખલા તરીકે આપણે જોઈએ તો પહેલે કોઈ કંપની છે માની, હવે એનું આપણે વેચાણ જોઈએ છે. કંપનીનું શું કરીએ છીએ? વેચાણ આપણે નક્કી કરી કે ભાઈ કંપની વેચાણ કેટલું છે. તો વેચાણના આધારે આપણે શું નક્કી કરવું પડે છે? નફો નક્કી કરવો પડે છે કે ભાઈ વેચાણ વધુ હોય તો નફો કેવો હોય છે? વધુ હોય છે. વેચાણ ઓછું હોય તો નફો કેવો હોય છે? ઓછો હોય છે. સમજો અહીંયા આપણને કેટલી માહિતી આપી દીધી? ચલ બે ચલ આપી દીધા. વેચાણને આપણે x કહીએ, નફાને આપણે શું કહીએ? y કહીએ. જેમ વેચાણ વધે એમ નફો કેમ થતો જાય? વધતો જાય. એવી જ રીતે વેચાણ ઘટે તો નફો કેવો થતો જાય? ઘટતો જાય. અહીંયા કેટલા ચલની માહિતી આપેલી તમને? બે ચલની માહિતી છે. બે ચલની માહિતી આપેલી. બીજો આપણે પ્રશ્ન જોઈએ કે ભાઈ વરસાદ અને ચોખાનું ઉત્પાદન. વરસાદ અને ચોખાનું ઉત્પાદન. અહીંયા જો તો બે ચલ આવી ગયા છે. વરસાદને આપણે શું કહીશું? x, ચોખાને શું કહીશું? y કહીશું. જો વરસાદની અંદર સારો વરસાદ થાય તો વાવેતર કેવું થાય? ચોખાનું સારું થાય છે. એવી જ રીતે વરસાદ ઘટે તો ચોખાનું ઉત્પાદન કેવું થાય છે? ઘટતું જાય છે. તો અહીંયા આપણે બે ચલ વિશેનો અભ્યાસ કરવાનો. બે ચલ તમને જુદા જુદા આપેલા હોય. દાખલા તરીકે વેચાણ છે, સામે જાહેરાત પણ આપેલી હોય, પિતાની ઉંમર છે અને પુખ્ત વર્ષના એના બાળકની ઉંમર છે, પતિની ઉંમર છે, પત્નીની ઉંમર છે. જુદા જુદા તમને છે એ ઉદાહરણો આપે છે. અને આ ઉદાહરણો છે એની અંદર બે ચલ છે, બે ચલની અંદર ડિવાઇડ કરવામાં આવે છે. પ્રથમ ચલને x આપીએ, આપણે બીજા ચલને કેવું આપીએ છીએ? y આપીએ છીએ. હવે આ બે ચલના આધારિત થઈ આપણે સહસંબંધનો અભ્યાસ કરવાનો છે. હવે જો કે આ જે ચલની આપણે ગણતરી કરી કે ભાઈ વેચાણ અને નફો, તો હવે આપણે જોઈએ કે ભાઈ આના આધારે થઈ કોઈ બે ચલ વિશે આપણે અભ્યાસ કરીએ તો બે ચલ વિશે અભ્યાસ કરવામાં એમની પ્રત્યે કોઈ સંબંધ રહેલો છે. જેને આપણે પહેલું કહીએ કે ભાઈ કોઈ કાર્ય કારણનો સંબંધ છે એ સંબંધ રહેલો છે. કોઈ બે ચલ હોય છે, કોઈ કાર્ય છે અને કોઈ કારણ છે. દાખલા તરીકે આપણે જોઈએ કે ભાઈ વરસાદ અને ચોખાનું ઉત્પાદન. જો વરસાદ વધે તો ચોખાનું ઉત્પાદન કેવું થાય? વધે. તો આ વસ્તુ વરસાદ શું છે? એક પ્રકારનું કારણ છે. તો ચોખા શું છે? એક પ્રકારનું કાર્ય છે. એટલે કોઈ બે